નમસ્કાર. ધોરણ 12 વિષય સંસ્કૃત અભ્યાસ 1 ન્યાય પરિચય. કુલ ન્યાય 10 છે. આજે આપણે ત્રીજો ન્યાય જોવાના છીએ. આની પહેલાં 2 ન્યાય મૂકી દીધા છે, તો જોઈ લેજો. ન્યાય નંબર 3 ઇક્ષુરસ ન્યાય જોઈએ. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. શેરડીના સાંઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાંઠાને આ રીત કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. પરંતુ જો આ ભેટ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલવો પડે છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફથી વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલે નહીં તો શેરડીનો સાંઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતું નથી. પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસના અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ હોય છે. એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. આ માટે પહેલાં શેરડીના સાંઠાને જેમ કુલ્હોમાં પીલવો પડે છે તેમ તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિક્રમ રૂપી કોલ્હુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે જ મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને પણ મળી શકતો નથી. આ ન્યાયની અંદર એટલું જ કહેવા માંગે છે, ભગવાને શેરડીની અંદર ઘણો બધો રસ કુદરતી રીતે આપેલો છે, બરાબર? તો એને કુલ્હોમાં પીલવામાં આવે તો રસ નીકળી પણ શકે છે. પણ જો એને પીલવામાં ન આવે અને જો લાંબા સમય સુધી રહેવા દેવામાં આવે તો જે કુદરતે ભરેલો જે રસ છે એની અંદર તે સુકાઈ જાય છે, બરાબર? એટલે બહાર નથી કાઢવામાં આવતો એટલા માટે. એવી જ રીતે આપણું જે જીવન છે, આપણી અંદર ઘણી બધી ભગવાને શક્તિઓ આપેલી છે. ખાસ કરીને બ્લાઇન્ડ જે લોકો હોય છે, બીજા અન્ય લોકો પણ, એની અંદર ભગવાને ખૂબ ઘણી બધી શક્તિ આપી છે. પણ એને બહાર લાવવામાં જ ન આવે તો પછી અંદર તે સુકાઈ જાય છે, બરાબર? એટલે બહાર આવતી નથી અને એનો લાભ પણ થતો નથી. આવા ઉદાહરણ આપણે દુનિયામાં રહીએ છીએ તો આપણે જોતા હોઈએ છીએ કે ઘણો બધો ઉંમર ભાઈની કે બહેનની થાય છે, પછી એ શક્તિ બહાર આવતી હોય છે. ત્યારે પસ્તાવો પણ થાય છે કે પહેલાં એ શક્તિને બહાર કાઢી હોત તો સારું હોત એમ. એટલે આ ન્યાયની અંદર આટલું જ કહેવા માગે છે. આપણે આટલો જ બોધ લેવાનો છે કે આપણી અંદર જે શક્તિ હોય તેને બહાર કાઢવી જોઈએ, બરાબર? જેથી કરીને બહોળા પ્રમાણમાં તેનો લાભ મળી શકે. તો જય હિન્દ, જય ભારત. આ ન્યાય તમને સમજાયો હશે.